નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારીના મોલધરા ગામની પ્રાથમિક શાળામાં સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવ્યા. શાળાના બાળકોને હાથમાં ઝાડુ અને ડસ્ટબિન જોતા ગ્રામજનોમાં નારાજગી છવાઈ છે. શાળા પરિસરની બહાર પંચાયતના માર્ગો પર ઝાડુ મારી સફાઈ કરતા બાળકો પાસે શાળાની બહાર સફાઈ મુદ્દે મુખ્ય શિક્ષકે તપાસ કરવા માટે આશ્વાસન આપ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ આ મામલે તપાસ કરી અહેવાલના આધારે કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું છે. મારું નામ હેમંતસિંહ ચૌહાણ, પ્રાથમિક શાળા મોલધરા, મુખ્ય શિક્ષક. શું બનાવ છે કે ઝાડુ મારવામાં આવશે, તમે શું કહેશો? બાળકો શાળાના અંદરના પ્રાંગણની અંદર જે કચરો હતો એ સફાઈ કરતા હતા અને સામૂહિક સફાઈ શિક્ષકો સાથે રહીને બાળકોની અંદર સ્વચ્છતાના ગુણો કહેવાય એ માટેની જે સામાન્ય સફાઈઓ હોય એ સફાઈ કામ કરતા હતા અને એની અંદર મારા શિક્ષકો પણ સાથે હાજર હતા. બાળકો સાથે સતત સફાઈની સામૂહિક સ્વચ્છતા અને સામૂહિક બાબતોની કાળજી લઈને અમે આ બાળકોની સફાઈમાં ધ્યાન આપીએ છીએ. અને જો કદાચ એવું લાગે કે કોઈક ક્ષતિ થઈ ગઈ હોય તો એ બાબતે જરૂરી બાળકો અને શિક્ષકોને જરૂરી સૂચના આપી એમાં સુધારો કરવા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. મેન રસ્તા પર સ્કૂલની પ્રાઇમરીની બહાર કરવામાં આવતો રસ્તા ચાલુ રસ્તા પર તેમાં શું? અમારા શાળાના મકાન સામસામે 2 સંકુલમાં છે અને રસ્તા પરની સફાઈ એમ તો પંચાયત દ્વારા અઠવાડિયે એકવાર કરવામાં આવે છે. છતાં પણ કદાચ બાળકોએ કચરો જે પડેલો હોય એ વણી લેવા માટે ગયા હશે અને એ બાબતે હું જે કંઈક શિક્ષકો હશે એની જોડે તપાસ કરાવી જરૂરી એમને સૂચનાઓ આપીશ. મીડિયાના મિત્રો દ્વારા હમણાં જ એક વિડીયો બતાવવામાં આવ્યો છે જેની અંદર શાળામાં બાળકો સફાઈ કરતા દેખાઈ રહ્યા છે. મીડિયાના મિત્રોના જણાવ્યા મુજબ સદર વિડીયો મોલધરા પ્રાથમિક શાળાનો છે. સદર બાબતે તપાસ સોંપી અહેવાલ મંગાવવામાં આવશે અને અહેવાલના આધારે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. અગાડી પણ આવા 3-4 બનાવ આવી રહ્યા છે, બનાવ બન્યા છે, શું કહેશો? જ્યારે આવા બનાવ બને છે ત્યારે આપણે કાર્યવાહી કરીએ જ છીએ, નોટિસ આપીએ જ છીએ અને જે કંઈ કરવા પાત્ર હોય જે સરકારી આપણે કરતા જોઈએ છીએ.